પૌષ્ટિક હેલ્ધી દાદી નાની વખતની આ વિસરાતી મીઠાઈ બધાની ફેવરિટ બની જશે। હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું દરેક કાઠિયાવાડીના ઘરમાં બનતું આ જાદરિયું તમે જુઓ, દાદી નાની વખતમાં તો દર વર્ષે બનતું જ, પણ હવે ઓછું થતું જાય છે। તો આજે હું તમને એકદમ સિમ્પલ જાદરિયાને કેવી રીતે બનાવવું એની રીત બતાવીશ। એકદમ આસાનીથી બની જાય છે। અને હા, જો તમારી પાસે આ રીતનો પોક ન હોય તો તમે મગમાંથી પણ જાદરિયું તૈયાર કરી શકો છો। મેં પોક લીધો છે, ઘઉંનો શેકેલો પોક। આ પોક તો આજકાલ બધે જ મળી જાય છે, અને જે ખેડૂત હોય ને એના ઘરમાં તો આ પોક આખું વરસ તમને જોવા મળે। તો આજે આપણે એક વાટકી પોકથી જાદરિયું તૈયાર કરીશું। હવે આપણે એને મિક્સર જારમાં એડ કરીશું। જો તમે જાદરિયું ઘરે લોટ દળી અને તૈયાર કરતા હોય ને તો લોટને તૈયાર કરી લેવાનો। આ રીતે મેં મિક્સર જારમાં જ કર્યો છે। ઘઉં છે ને એ શેકાયા પછી થોડા સોફ્ટ થઈ જશે, એટલે આ રીતે આસાનીથી એમાંથી લોટ એટલે કે જાદરિયાનો લોટ તૈયાર થઈ જાય છે। અને તમે ઘરે તૈયાર કરી અને વધારે પ્રમાણમાં બનાવવા માંગતા હોય ને તો એ રીતે પણ બનાવી શકો છો। તો અહીંયા મેં એક વાટકીના માપને તમે પરફેક્ટ રીત બતાવી છે। તો એન્ડ સુધી વિડીયો જોજો અને મને કમેન્ટમાં કહેજો કે તમે જાદરિયું ક્યારેય ખાધું છે કે નહીં। અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો। હવે આપણે જાદરિયાને મોણ દેવાનું હોય છે, ધાબો દેવાનો હોય છે। તો એના માટે આપણે હલકું ગરમ દૂધ, તો આંગળીથી ટચ કરી શકાય ને એવું દૂધ મેં ગરમ કરી લીધું છે। આ રીતે થોડું થોડું એડ કરવાનું છે। દૂધ વધારે પડતું પણ એડ નથી કરવાનું અને ઓછું પણ એડ નથી કરવાનું। જે રીતે આપણે મોણ આપીએ ને એ જ રીતે દૂધનું મોણ આપવાનું છે। એના લીધે જાદરિયું છે ને મોંમાં મૂકતા જ પીગળી જાય એટલું સોફ્ટ બનશે અને સુપર ટેસ્ટી બનશે, અને પૌષ્ટિક તો ખૂબ જ હોય છે આ જાદરિયું। તો વરસમાં એકવાર તો બનાવીને ખાવું જોઈએ। આ સિઝનમાં દરેકના ઘરમાં બનતું જ હોય છે। તો કોણ કોણ જાદરિયું બનાવે છે એ મને કમેન્ટમાં કહેજો। આ રીતે તમે જુઓ, થોડું થોડું દૂધ એડ કરી અને મિક્સ કરીશું। તો એક વાટકી જે આપણે પોક લીધો હતો ને એમાં માત્ર 3 ટેબલ સ્પૂન દૂધની જરૂર પડશે, વધારે દૂધ એડ કરવાનું નહીં, નહીંતર જો જાદરિયુંનો લોટ છે ને એ દાણેદાર તો થશે જ, પણ થોડું તમને ચીકાશ પડતો પણ દેખાશે જ્યારે આપણે એને કૂક કરશું ત્યારે, અને છૂટો છૂટો પણ નહીં થાય। તો એ વાતનું ધ્યાન રાખવાનું। આ રીતે પહેલાં સરસ રીતે મિક્સ કરતું જવાનું અને હાથથી મસળતું જવાનું। હવે મોણ કેવું દેવાનું, આ રીતે મુઠ્ઠી પડે ને એવું। હવે પછી આપણે એને ધાબો દેવાનો છે, તો થોડી વાર આપણે એને પ્રેસ કરી અને રહેવા દેવાનું। આ રીતે હાથથી દબાવીને 10 મિનિટ, જો ટાઈમ હોય તો 30 મિનિટ પણ તમે રાખી શકો છો। હવે માત્ર મેં અહીંયા 3 ટેબલ સ્પૂન દૂધનો જ યુઝ કર્યો છે અને મેં એને 10 મિનિટ માટે રહેવા દીધું। 10 મિનિટ પછી તમે જુઓ એકદમ છૂટું છૂટું થઈ જશે। જો આ રીતે પ્રોપર તમે ધાબો દેશો ને તો પ્રોપર તમારું જાદરિયું દાણેદાર બનશે। જો મોટા કોઈ ટુકડા હોય ને તો તમારે આ રીતે હાથથી રબ કરવાના, એટલે સરસ એમાંથી ઝીણો ઝીણો માવા જેવું તૈયાર થઈ જશે અને આવું દાણેદાર જાદરિયાનું મિક્સર રેડી થઈ જશે। હવે પાયો લેવા માટે આપણે લેશું ઘી। તો 4 ટેબલ સ્પૂન જેટલું ઘી લેવાનું। જેટલું તમે જાદરિયામાં ઘી એડ કરો ને એટલું સરસ જાદરિયું સોફ્ટ બને। જો ઓછું ઘી વાળું પસંદ હોય તો ઓછું ઘી પણ બનાવી શકાય છે। હવે 3/4 કપ ગોળ લેશું। ગોળને મેં અહીંયા સમારીને લીધો છે। તમે તમારા સ્વાદ પ્રમાણે ગોળ એડ કરી શકો છો। હું હંમેશા કોઈ પણ સ્વીટ બનાવતી હોય ને તો એ મીડિયમ સ્વીટ બનાવતી હોય, મતલબ કે ઓછું ગળ્યું બનાવતી હોય। જો તમને વધારે સ્વીટ વાળું ગળ્યું પસંદ હોય ને તો તમે થોડુંક માપ વધારે પણ લઈ શકો છો। હવે આ રીતે ગોળને આપણે મેલ્ટ કરી લેશું। અહીંયા આપણે કોઈ ગોળનો પાયો નથી કરવાનો, માત્ર ગોળને મેલ્ટ કરી થોડા એમાં ફૂલ આવવા લાગે ને ત્યાં સુધી કૂક કરવાનો છે। આ જાદરિયું જો તમે ક્યારેય ન બનાવ્યું હોય ને તો પહેલી વાર પણ બનાવશો ને તો પણ પરફેક્ટ બનશે, જો આ રીતે બનાવશો તો। હવે અહીંયા તમે જુઓ ગોળ સરસ એવો મેલ્ટ થઈ ગયો। આ રીતે એમાં ફૂલ આવવા લાગ્યા, એટલે કે બબલ્સ થવા લાગ્યા છે। બસ હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેશું અને બધું જ મિક્સર જાદરિયાનું આ રીતે એડ કરી દેશું। હવે તમને એવું થશે કે આ તો કાચું રહી જશે, ના એવું નહીં થાય, કારણ કે પોક છે ને પહેલેથી સરસ રીતે શેકેલો હોય છે અને લોટ શેકાયેલો હોય ને એટલે માત્ર આપણે એનો પાયો જ કરવાનો રહે છે। ધાબો દીધા પછી જે દૂધ હોય ને એ પણ આ સમયે તમે મિક્સ કરશો ને એટલે બધું બળી જશે, બિલકુલ એમાં દૂધ નહીં રહે। અને જાદરિયાને તમે 1 વીકથી 15 દિવસ સુધી પણ રાખશો ને તો પણ ખરાબ નહીં થાય, કારણ કે એ દૂધ બળી ગયા પછી, પાયો લીધા પછી બિલકુલ લોટ કે કાંઈ વસ્તુ કાચી નહીં રહે, તો સારું રહેશે। આ રીતે મિક્સ કરી દેશું। તમે જુઓ પેનથી અલગ થવા લાગશે આ રીતે।
અને મિક્સ પણ ગોળ સરસ એવો પ્રોપર થઈ જાય ને અને આ રીતનું દાણેદાર થઈ જાય ને ત્યાં સુધી જ મિક્સ કરવાનું છે. હવે આપણે એને નીચે ઉતારી લેશું અને જે પ્લેટમાં સેટ કરવું હોય ને એમાં થોડું આપણે ઘી લગાવી દેશું એટલે સરસ રીતે ડિમોલ્ડ થઈ જાય. અને પછી નાના કે મોટા જેવા તમારે પીસ પાડવા હોય ને એ રીતે તમારે એને સેટ કરવાનું છે. આપણે માત્ર એક વાટકીમાંથી જ બનાવ્યું છે એટલે એના પીસ છે ને એ થોડા પતલા પડશે. જો આ રીતની થાળી લીધી હોય ને તો ઉપરથી આ રીતે એકદમ સ્મૂથ કરી લેશું. હવે અહીંયા આ જાદરિયામાં કોઈ ડ્રાયફ્રૂટ એડ કરવાની જરૂર નથી, માત્ર હું ગાર્નિશિંગ માટે ખસખસ એડ કરું છું. તમે કોઈ પણ વસ્તુ આમાં ગાર્નિશિંગ માટે એડ કરી શકો છો, ડ્રાયફ્રૂટ પસંદ હોય તો એ, અને એમ જ પણ તમે સર્વ કરી શકો છો. ગામડામાં તો એમ જ ડાયરેક્ટ સર્વ કરવામાં આવે છે, કોઈ ગાર્નિશિંગ નથી કરતા. હવે આપણે 10 મિનિટ ઠંડુ કરી લેશું. 10 મિનિટ પછી તમે જુઓ આ રીતે ડ્રાય થઈ ગયું. આ રીતે હું આંગળીથી ટચ કરું છું તો બિલકુલ હવે સોફ્ટ નથી. પછી આપણે એમાં કટ લગાવી દેશું. આ રીતે જાદરિયાને આપણે સ્ક્વેર શેપમાં કટ કરીશું. તો આ જાદરિયું બનીને રેડી થઈ ગયું. હવે હું તમને ડિમોલ્ડ કરીને પણ બતાવી દઉં કેટલા સરસ એના પીસ પડ્યા છે ને. એકદમ સિમ્પલ પણ સુપર ટેસ્ટી, સુપર હેલ્ધી અને બધાને ભાવે ને તેવું આ જાદરિયાને કઢી સાથે સર્વ કરવામાં આવે છે. તો તમને આ જાદરિયાની રેસીપી કેવી લાગીને મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી યુનિક, ટેસ્ટી અને જૂની વિસરાતી વાનગીઓ પણ તમને જોવા મળશે. તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે જુઓ, હું તોડીને બતાવી દઉં કેટલું સોફ્ટ બન્યું છે. તો જોતાં જ મોંમાં પાણી આવી ગયું ને, તો તમે પણ ટ્રાય કરી જરૂરથી બનાવજો. તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.